તો કચ્છ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે। દર વર્ષે વર્ષો લાખો પ્રવાસીઓ કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ભુજમાં આવેલા હમીરસર તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પણ માંગ ઉઠી છે। અગાઉ હમીરસર તળાવ કિનારે કચ્છ કાર્નિવલ આયોજન થયું હતું, જેને લઈને પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। ત્યારે ફરીવાર હમીરસર તળાવ કિનારે કાર્નિવલ કાર્યક્રમ યોજવામાં આવે તેવી માંગ કરાઈ છે। છેલ્લા ઘણા સમયથી આ બંધ થઈ ગયું છે। અમે હમણાં હોસ્પિટાલિટી એસોસિએશને અમારા ભુજના માનનીય નગરપતિશ્રીને અને બધાને રિક્વેસ્ટ કરી છે કે આ વખતે હમીરસર લેક ભરેલો છે, તો આ કાર્નિવલ પાછું ચાલુ થાય અને બોટિંગ વ્યવસ્થા પણ પાછી ચાલુ થાય એવી અમારી નમ્ર અરજ છે। હમીરસર તળાવને કાંકરિયા જેવો પ્રોજેક્ટ બનાવી અને ભુજની જનતાને એક સારું નજરાણું આપવાની વાત હતી અને હમીરસર તળાવથી કચ્છની જનતા, ભુજની જનતાનું હૃદય જોડાયેલું છે। આજે પ્રવાસન ઉદ્યોગ એટલો બધો વધી ગયો છે મોદી સાહેબના હિસાબે, અને જ્યારે ભુજની અંદર આવતા હોય ત્યારે હમીરસર તળાવમાં કશું પણ એમને જોવાલાયક નથી મળતું। અહીંયા આટલું મોટું સુંદર મજાનો મહારાવે બનાવેલું તળાવ છે, તો બોટિંગની પણ વ્યવસ્થા કરવાની જરૂર છે અને ડેવલપિંગ કરવાની છે, લાઇટિંગ ડેકોરેશન થાય, જેથી કરીને આવનાર પ્રવાસીઓને પણ સારું એક નજરાણું મળી શકે।